60 સેકન્ડ એટલે 60 મિનિટ એટલે 1 કલાક, 12 કલાક એટલે 1 દિવસ, 12 કલાકની બીજી રાત, ટોટલ કેટલા કલાક થયા? 24 કલાકનો એક દિવસ, દિવસ રાત, જેને આપણે સંસ્કૃતમાં અહોરાત્ર કહીએ, બરાબર છે? એવા 7 દિવસનું સપ્તાહ, 15 દિવસનો પક્ષ, 2 પક્ષ, કૃષ્ણ પક્ષ અને કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ, આ 2 પક્ષ મળે એટલે 1 મહિનો. ઠીક છે? 2 મહિના મળે એટલે 1 ઋતુ. આપણે ત્યાં 3 ઋતુ નથી, 6 ઋતુ છે. હા, 2 મહિના એટલે 1 ઋતુ. આવી 3 ઋતુ મળે એટલે 1 અયન. 6 મહિના થાય. 2 અયન, કયા કયા અયન? દક્ષિણાયન અને ઉત્તરાયણ. આ 2 અયન મળે એટલે 1 વર્ષ. ઠીક છે? આવા 100 વર્ષનું માણસનું આયુષ્ય. આવા 4,32,000 વર્ષ થાય ત્યારે 1 કળિયુગ થાય. કળિયુગનું આયુષ્ય કેટલું છે? 4,32,000 વર્ષ. આનાથી આગળ યુગ ગયો, એનું નામ દ્વાપર. એ દ્વાપરનું આયુષ્ય કેટલું? બોલે 8,64,000 વર્ષ. એનાથી આગળ યુગ ગયો, એનું આયુષ્ય, એનું નામ શું છે? ત્રેતા. 12,96,000 વર્ષનો ત્રેતા યુગ. અને એનાથી જે પહેલો યુગ હતો એનું નામ શું છે? સતયુગ. 17,20,000 વર્ષનો સતયુગ. 17,20,000 નો સતયુગ, 12,96,000 વર્ષનો ત્રેતા, 8,64,000 વર્ષનો દ્વાપર અને 4,32,000 વર્ષનો કલિયુગ. આ ચારેયનો સરવાળો કરો એટલે ટોટલ થાય 43,30,000 વર્ષ. બરોબર? ગુણ્યા 1000. એક શાસ્ત્ર કેલ્ક્યુલેટર કામ કરતું હોય તો ગણજો. 43,30,000 વર્ષ ગુણ્યા 1000, જેટલો જવાબ આવે એ બ્રહ્માજીનો 1 દિવસ. અને ભાગવતમાં આની ગણતરી છે સાહેબ, આખી ગણતરી ભાગવતમાં છે. આવી પાછી બ્રહ્માજીની 1 રાત. આવા 365 દિવસનું બ્રહ્માજીનું વર્ષ અને આવા 100 વર્ષનું બ્રહ્માજીનું આયુષ્ય સાહેબ.